बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान वल्लभाधीश गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की जय। खंडेड़िया परिवार ने आंगणे આવું સુંદર મજાનું સત્કર્મ જ્યારે થઈ રહ્યું છે, જેમ સૂર્યનારાયણ ભગવાને ગોકર્ણ મહારાજને કીધું હતું કે આ જગતની અંદર દુનિયાની અંદર મોટામાં મોટું સત્કર્મ હોય તો એ છે કેવલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, અને આ બધું ભગવાનની કૃપા એ જ થતું હોય છે. માણસનું કોઈ સામર્થ્ય નથી. મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. બિલ્વ મંગલાચાર્ય એક ચિંતામણી પાછળ એટલા આસક્ત થઈ ગયા હતા અને ચારે બાજુ એને એ દેખાતી હતી. પછી પોતાના હાથમાં એ બિલીના કાંટા લઈ અને પોતાની આંખ ફોડી નાખે છે અને નામ થયું બિલ્વ મંગલાચાર્ય. એને જેને આપણે ગોવિંદ દામોદર માધવ સ્તોત્ર જે બોલીએ છીએ, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. આપણી પાસે કેવલ આ એક જ માર્ગ છે. ભાગવતજીની અંદર પણ છેલ્લે કીધું નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ તમ નમામિ હરિમ પરમ. ભગવાનનું નામ બહુ નાનું છે, ટૂંકું ટચુકડું એવું નામ છે, પણ એનો મહિમા બહુ મોટો છે. એક નાની એવી વાત કરી અને પછી કથાના દોરની અંદર આપણે આગળ પ્રવેશ કરીએ. ભગવાનના નામનો મહિમા કેવો છે? જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું, બહુ નાની વાત છે, માત્ર 5 મિનિટ તમારી જોઈ છે, જો તમે શાંતિ રાખી શકો તો. આ તો અહીંયા તો સારું છે, બહુ તમે વાતું નથી કરતા, નકર અમુક જગ્યાએ એટલી બધી વાતું કરતા હોય. અહીંયા એટલી શાંતિ છે ભગવાનની દયાથી, જો સમજાય તો. રામ અને રાવણનું યુદ્ધ થયું એટલે એમાં ભગવાન રામચંદ્રજીના નામથી પથ્થર તૈર્યા. એટલે હવે અહીંયા લંકાની અંદર રાવણને જઈ અને કોઈએ કીધું કે રાવણ, જેના નામથી પથ્થર તરતા હોય ને એની સામે તું કોઈ દિવસ યુદ્ધ જીતી ન શકે. મૂકી દે તારો અહંકાર, અભિમાન એક બાજુ મૂકી દે. જેના નામે પથ્થર તરતા હોય એની સામે કોઈ દિવસ તું યુદ્ધ ન જીતી શકે. અહીંયા રાવણની આબરૂનો, ઇજ્જતનો સવાલ હતો. એટલે રાવણે મંદોદરીને કીધું કે મંદોદરી, એવું નથી કે એના નામથી જ પથ્થર તરે. પથ્થર હું મૂકું ને તોય પથ્થરને તરવું પડે. મંદોદરીએ કીધું કે રહેવા દ્યો, ઘરનું માણસ હોય ને ઓળખી જાય. તમારા હાથેથી મૂકેલો કોઈ દિવસ પથ્થર પાણીમાં તરે નહીં. રાવણ કહે છે કે તો પછી જોઈ લઈ. અને બધા આવ્યા દરિયા કિનારે ને સમુદ્રના કિનારે બધા આવ્યા. બધા ભેગા થયા, લંકાના હજારો લાખો લોકો ભેગા થયા કે આજ શું થશે. અને આ બાજુ રાવણની ઇજ્જત દાવ ઉપર લાગી હતી, અને આ બાજુ મંદોદરી છે, લંકાના હજારો લાખો લોકો છે, અને સમુદ્રના કિનારે, દરિયા કિનારે આવ્યા છે. અને રાવણે હાથમાં પથ્થર લીધો. હાથમાં પથ્થર લીધો, 1 સેકન્ડ માટે આંખ બંધ કરી, આંખ ખોલી અને એ પથ્થર પાણીમાં મૂક્યો. તો ખરેખર થવું શું જોઈ? એ પથ્થર પાણીમાં ડૂબી જવો જોઈએ, એને બદલે એ પથ્થર પાણીમાં તૈર્યો. અને ચારે બાજુ વાહ લંકેશ, વાહ લંકેશ, વાહ લંકેશ મીંડું થવા. એટલે રાવણ મીંડો મરક મરક દાંત કાઢવા.
પણ મંદોદરી ઓળખી ગઈ. મંદોદરીએ કીધું કે તમે કર્યું શું ઈ મને કયો. તમારા હાથેથી મૂકેલો પથ્થર કોઈ દિવસ તરે નહીં, ડૂબી જવો જોઈએ, પણ એ પથ્થર તૈરો શું કામે? રાવણે કીધું કે ઓળખી ગઈ કે ઓળખી જ જાવ ને. તમારી અર્ધાંગીની છું, તમને ન ઓળખું? તમારા હાથેથી મૂકેલો પથ્થર ડૂબી જવો જોઈએ, એને બદલે તૈરો કેમ? જવાબ આપો. અને અહીંયા રાવણ બોલ્યો છે કે સાંભળી લે મંદોદરી, તારી વાત સાચી છે, મારા હાથેથી મૂકેલો પથ્થર ડૂબી જ જાય, પણ એ તૈરો એનું કારણ છે કે એક સેકન્ડ માટે મેં આંખ બંધ કરીને તો મેં મનોમન ભગવાન રામચંદ્રજીને યાદ કર્યા. ભગવાન રામને પ્રાર્થના કરી કે હે ભગવાન, આજ મારી ઇજ્જતનો સવાલ છે, આજ મારી આબરૂનો સવાલ છે. અને પથ્થરને કીધું કે હે પથ્થર, જો તું પાણીમાં તું નહીં તરે ને તો તને ભગવાન રામના સોગંદ છે. ભગવાન રામના સોગંદ દીધા પથ્થરને, અને એ પથ્થરને પાણીમાં તરવું પડ્યું. એમ હું અને તમે પણ પથ્થર જેવા છીએ, અને ભગવાન નામના, રામના, કૃષ્ણના, જગદંબાના, શિવના નામથી આપણે બધા સંસારમાં આવ્યા છીએ, અને એના નામથી જ આપણે બધાને તરવાનું છે. એટલે કહેવાય પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. સમરણ કરી લ્યો સીતા રામના રે બીજા, તાલી પાડો તો મારા રામની રે બીજી, તાલીન હોય જો તાલે રામની રે બીજી, તાલીન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી, તાલીન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી, વાતો ન હોય જો તું કરો તો મારા શ્યામની રે બીજી, વાતું ન હોય જો. બચપણ બચપણમાં ઘર છે, બચપણ કહેવાય જો. બચપણ બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં ઓ બચપણમાં ધોવજીને શ્યામ મળા રે, બચપણ એને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને શ્યામ મળા રે, બચપણ કહેવાય જો. તાલી પાડો તો મારા રામની બીજી, તાલી ન હોય જો. તાલી પાડો તો મારા રામની રે બીજી, તાલી ન હોય જો. સમરણ કાલી જો સીતારામના બીજા, સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો સીતારામના રે બીજા, સમરણ ન હોય જો. કોને કહેવાય જો. યુવાની યુવાની માં ઘણો ફેર છે રે
છે રે યુવાની ગોધલી કહેવાય જો યુવાનીમાં ઓ યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો સમરણ કરી જો સીતારામના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરી લ્યો સીતારામ ના રે બીજા સમરણ ન હોય તો હરિ બોલ ગઢપણમાં ઘણો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં એ ગઢપણમાં સબરીબાઈ રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાલી પાડ તો મારા રામજી રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો સમરણ કર્યો સીતારામ ના રે બીજા મરણ ના હોય જો સમરણ કરી લ્યો સીતારામ ના રે બીજા સમરણ ન હોય જો ભાઈ બંધમાં ઘણો ફેર છે એ ભાઈ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈ બંધમાં ઘણો ફેર છે રે ભાઈ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈ બંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ કોને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ને હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો બોલો ભાગવત ભગવાન કી જય ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે રાજન
ઠાકોરજી લીલા કરી રહ્યા છે વૃંદાવનની અંદર. ગર્ગાચાર્યજી મહારાજ બ્રહ્મ વિદામ શ્રેષ્ઠ છે, છતાં પણ એ પરમાત્માને ઓળખી ન શક્યા. વ્યાસનારાયણ ભગવાન અહીંયા કહે છે કે જન્મ કોને કહેવાય અને અવતાર કોને કહેવાય. માણસનો જન્મ થાય અને ભગવાનનો અવતાર થાય. જબ જબ હોઈ ધર્મ કી હાની, જબ જબ ધર્મ બાટત અધમ असुर अभिमानी बाढ़िया तब तब धारी प्रभो विविध शरीरा, तब तब धारी प्रभो विविध शरीरा, हर कृपा निधि सजन पीड़ा, हर कृपा सजन. ભગવાનનો અવતાર થાય છે, માણસનો જન્મ થાય છે. વ્યાસનારાયણ ભગવાન અહીંયા કહે છે કે દરેક જન્મ નથી રહેતો. એક વખત એને જ્યારે સાચું સમજાઈ જાય કે હું આ જગતમાં શું કામ આવ્યો છું, અને એ સમજાઈ જાય પછી બધું કામ એક બાજુ મૂકી અને ભગવાનના ભજનમાં, ભગવાનની ભક્તિમાં જીવ લાગી જાય ને, ત્યારે સમજવું કે આ જન્મ મટી અને અવતાર થઈ ગયો. દરેક જીવ એ જન્મ નથી રહેતો, પણ સમજાય ત્યારે, સમજાય તો. અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, સાંભળ રાજન, ભગવાનની લીલા જેવી છે. યશ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. જે સાંભળતા 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 આપણા ચિત્તની અંદર, કથાની અંદર જો તમે બીજું શું કરવાનું, સાંભળવા સિવાય કઈ કરવાનું નથી, પણ સાંભળવા માત્રથી ઠાકોરજી ક્યારે આવીને આપણા ચિત્તમાં, આપણા હૃદયની અંદર બેસી જાય ને ખબર ન પડે. યશ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ગુરુદેવ કહે છે, સાંભળ રાજન, ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા, નામકરણ સંસ્કાર કર્યો. માં યશોદાજીને કીધું છે, યશોદાજીને આશીર્વાદ આપ્યા છે, અને યશોદાજીને કીધું છે કે માં તું તો બહુ ભાગ્યશાળી છો, આ તો 14 બ્રહ્માંડનો નાથ છે ને, એ બ્રહ્મ તારે ત્યાં બેટો બની અને આવ્યો છે, અને જેવી જેવી લીલાઓ કરશે એવા એવા એના નામ થશે. ગોકુલમાં રહેશે એટલે ગોકુલેશ, મથુરામાં જશે એટલે મથુરેશ, ત્યાંથી દ્વારિકા જશે એટલે દ્વારિકેશ, સોનાની નગરી વસાવશે. અને માં તને એક સારા સમાચાર આપું કે ગઈની ગણાય નહીં, વીણી વીણાય નહીં એટલી તારે વહુ આવશે. તા તો યશોદાજી રાજી 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 થઈ ગયા. કઈ માં એવી હોય કે પોતાના દીકરાના લગ્નની વાત સાંભળી અને એને આનંદ ન થાય. ગર્ગાચાર્યજી મહારાજ આશીર્વાદ આપી અને ત્યાંથી વિદાય થાય. અને અહીંયા ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, પછી જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી ચાલુ. નંદ બાબા અને યશોદા બંને વિચાર કરે છે કે લાલનજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે બીજી બધી ગોપીઓ આવી અને આપણને કંઈક ને કંઈક આપ્યું છે, તો આપણે હવે પાછું વાળવું છે, બધાને રાજી કરવા છે. શું કરવું? બધાને રાજી કરવા માટે થઈ અને જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારીના ભાગરૂપે બધાને આમંત્રણ આપ્યું છે. મેં શરૂઆતમાં પણ કીધું હતું કે જેનું મન મોટું હોય ને એને ત્યાં જ ઉત્સવ થાય. અને આપવાથી કોઈ દિવસ ખૂટી જતું નથી.
અને આ તો આપણા આંગણે સાધુ આવે, બ્રાહ્મણ આવે, અતિથિ આવે, 5-25 માણસો આપણા આંગણે આવે ને તો એ આપણા ચડતા દિવસની નિશાની છે. બાકી ઓલી કહેવત છે કૂતરું ન ચડે. આપણો દિવસ હોય તો આપણા આંગણે કોઈ આવે. જસદણની અંદર આલા ખાચર થયા ને એટલું બધું દાન કરતા, એટલે પછી એના પ્રધાને આવીને કીધું કે આટલું બધું દાન કરોમાં રહેવા દો, આમને આમ ખૂટી જશે. ત્યારે ખાચર સાહેબે કીધું કે ભાઈ ભગવાને દીધું છે ને દેવું છે, એમાં કઈ મોટી વાત છે. એટલે પ્રધાન જતા જતા એટલું બોલ્યો કે હા એ તો ગોળ હોય, અહીંયા માખી આવે. અને ખાચર સાહેબના મગજની અંદર આ શબ્દો હતા. અને ખાચર સાહેબે વિચાર કરે આને મારે જવાબ દેવો છે, કેમ જવાબ આપું. બરાબર અડધી રાતના 3 વાગ્યા અને રાત્રિના 3 વાગે પેલા માણસને બોલાવી અને કીધું કે તમે જતા જતા કઈક બોલતા હતા. ના કાંઈ નહોતો બોલતો. ના તમે જતા જતા બોલ્યા કે ગોળ હોય ત્યાં માખી આવે. આર્યો ગોળ, બોલાવો માખીને. ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે ખાચર સાહેબ અત્યારે તો રાત છે, અત્યારે માખી નો આવે, માખી તો દિવસ હોય તો આવે. ત્યારે ખાચર સાહેબે બહુ સરસ જવાબ દીધો, સાંભળી લે ભાઈ, આજ મારો દિવસ છે ને એટલે આટલા લોકો મારા આંગણે આવે છે, બાકી કોઈ ન આવે. એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવું કારો મીઠો આપજે, તારા કાને રે સંકટ કોઈ સંભળાવે, બને તો થોડુંક આપજે. અને છેલ્લે તો ત્યાં સુધી લખ્યું કે કાગઈ એને પાણી પાજે, ભેગો બેસી જમજે અને એને જાપા સુધી વડાવા જાજે. માણસ આવ્યો છે, કદાચ બીજા બધા લોકોની હાજરી હોય, એને શરમ લાગે, કઈક મદદની જરૂર હોય, બધાની હાજરીમાં ન બોલી શક્યો હોય તો જાપા સુધી વડાવા જાને, ત્યાં સુધીમાં સમય મળી જાય. એના ખંભા ઉપર હાથ મૂકીને કહેજે ભાઈ જરૂર હોય તો કહેજે. આ જગતમાં આવ્યા પછી કઈક પુનાઈના કામ કર્યા હશે, કઈક સત્કર્મ કર્યું હશે ને તો જગત યાદ કરશે. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા, એ તો પાયડા નહીં પડંત. બાકી આવે છે કેટલાય, જાય છે કેટલાય. કામ એવા કર્યા હોય તો જગત યાદ કરે. બાકી આ રાવણ અને કંસ અને કૌરવ નામમાંથી ગયા. કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ પાડ્યું, કોઈએ દુર્યોધન પાડ્યું, નામમાંથી ગયા. અને આ સંતો બધા જેનું જીવન પરમાત્મા માટે હતું. આપણે એમ કહીએ કે વીરપુર કોનું, કે જલારામ બાપાનું, બગદાણા કોનું, બજરંગદાસ બાપાનું, પરબ કોનું, અમરવાનું. શું કામ યાદ કરીએ છીએ? ભોજલરામ બાપાએ તો ચોખ્ખું કીધું હતું, બેટા જલારામ મારી આજ્ઞા છે, તું મને ગુરુ માને છે? હા બાપજી. રામ નામ લેજે, અન્નદાન દેજે. અને વીરપુરની અંદર એવી સેવા કરી. અને એક મેં સાંભળેલી વાત છે, બહુ સરસ વાત છે, કે ભગવાન આવ્યા ને એ જલારામ બાપાને ખબર હતી. કારણ કે સમર્થ સદગુરુ ભોજલરામ બાપાએ કીધું હતું કે બેટા જલારામ, જો તારે ત્યાં ભગવાન આવશે ને એની નિશાની તને હું આપી દઉં. સાધુ સંતો આવે ને, સાધુ સંતોની સેવા કરજે બેટા, એને જમાડજે, એને નવા કપડા પહેરાવજે, જૂના કપડા કાઢે ને એ ચૂલાની અંદર નાખજે. જે દિવસે કપડા સળગે નહીં ને તે દી સમજી લેજે કે આ કોઈ સામાન્ય સાધુ નથી, 14 બ્રહ્માંડનો નાથ આવીને બેઠો છે. નવા કપડા પહેરાવ્યા, જૂના કપડા કાઢી વીરબાઈ માને કીધું લો ચૂલામાં નાખી દો. કપડા સળગા ને વીરબાઈ માએ કીધું આજ કપડા સળગતા નથી. અને જલારામ બાપાના આંખની અંદર શ્રાવણ અને ભાદરવો છલકાણા. આજ મારો ગોવિંદ આવી ગયો, જેની હું રાહ જોઉં છું. જે 14 બ્રહ્માંડના નાથની વર્ષોથી રાહ જોતા હતા જલારામ બાપા. અને વીરબાઈમાં પાસે આવીને કીધું કે એ કોઈ સામાન્ય સાધુ નથી, એ 14 બ્રહ્માંડનો નાથ દેવી આજ આપણા વીરપુરના આંગણે આવીને ઉભો છે, જેનાથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. એવા એ ભગવાન આવીને ઉભા છે. બોલો ને તો શું છે, પણ દેવી કસોટી એવી કરી છે. મારા ગુરુના વચન છે ને મને ભરોસો છે કે એ ભગવાન છે, પણ માગણી તમારી કરી છે. એમ કીધું છે કે જલા રોટલાની જરૂર નથી, રોટલા ઘડવા વાળીની જરૂર છે. વીરબાઈ માં ઉભા થયા, 2 હાથ જોડ્યા જલારામ બાપાની પાસે. આપ આજ્ઞા કરો એટલે હું તૈયાર છું. આ ભારત દેશની શક્તિ બોલે છે, મુજ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ કોઈ જેવી તેવી વાત નથી. માણાને ખીચામાંથી કાઢી અને 5-25 રૂપિયા દેવા હોય ને તોય નથી દઈ શકતો. ના તો વીરબાઈ માનું દાન દેવાની વાત હતી.
અને જ્યાં એ વીરબાઈ માં તૈયાર થયા અને વીરબાઈ માનો હાથ એ 14 બ્રહ્માંડના નાથના હાથમાં જ્યાં સોંપે ત્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથ ધ્રુજી ગયો. હવે આ ભગવતીને આ જગદંબાને લઈને ક્યાં જાવ? બાનું નથી મળ્યું ભગવાનને. વીરપુર ગામના સીમાડા સુધી પહોંચ્યા ને જોડી અને ધોકો આપ્યા વીરબાઈ માના હાથમાં. લે માં, હું હમણાં આવું એમ કહીને ગયો. અને અહીંયા હતાધારની અંદર ઝાલર નગારા મીંડા વાગવા અને ગીગડા પીરને કોઈએ પૂછ્યું કે બાપજી કેમ આટલા બધા આનંદમાં? ત્યારે ગીગડા પીરે કીધું કે આજ જલારામ જીવી ગયા અને જલારામ બાપાએ મોતીડું પરોવી લીધું. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતોને ઓછી તકલીફ નથી પડી. જોગી રૂપે જલારામજીની ઝૂંપડીએ જઈને જણાયું. જોગી રૂપે જલારામજીની ઝૂંપડીએ જઈને જાઉં. એ દાની કેવા હોય જગતમાં, એ દાની કેવા હોય જગતમાં. આ સંતે સમજાવ્યું રે પ્રભુને હસવું ત્યારે આવ્યું. એ પ્રભુને હસવું ત્યારે આવ્યું. કાઠિયાવાડમાં કોક દી કે ભૂલો પડતું ભગવાન તારા એવા કરું સન્માન, તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, એક વખત આવ્યું તો ખરા, ખાંડીને દીકરા ખવડાવી દી એવો આપણો આ પ્રદેશ છે. આ એમને ઇતિહાસ નથી કહેવાતા. એક સદગુરુ ભગવાનના વચન ઉપર ભરોસો કેટલો. અને અહીંયા એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ ભગવાન બેઠા છે ગંગાજીની કિનારે અને પરીક્ષિત રાજાએ 2 હાથ જોડ્યા છે. બાપજી કઈ ખાવું પીવું નથી, આપ જે ઠાકોરજીની લીલા કથાનું ગાન કરી રહ્યા છો ને, બસ એ લીલા કથા સાંભળવી છે. બહુ જોઈ લીધું, બધું બહુ ખાઈ પી લીધું. એક અપરાધ થયો, બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો અને આપ એક બ્રાહ્મણ આવ્યા છો મારું કલ્યાણ કરવા માટે. યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી ને બધાને આમંત્રણ અપાઈ ગયું છે. નંદ અને યશોદા એટલા બધા રાજી છે કારણ કે આજે પાશા પરિવર્તન ઉત્સવ છે. લાલનજીએ પીળું વસ્ત્ર, પીળું જબલું ધારણ કર્યું છે, કુમકુમ કેસરનું તિલક કર્યું છે અને લાલાજીએ પડખું, પાસા પરિવર્તન એટલે પડખું ફેરવું અને માં યશોદાજી આનંદમાં આવી ગયા અને બધા જ ગોપ ગોપીઓને લઈ અને ગૌશાળા એ બધા આવ્યા છે. વિચાર કરે છે કે મોટી જગ્યા હોય તો ઉત્સવ બરાબર થાય. ગાડાની અંદર દહીં, દૂધ, ઘી, સામગ્રી બધી તૈયાર કરી સિદ્ધ કરી અને બધા આવ્યા છે. જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી અને અહીંયા બાલકૃષ્ણ પ્રભુ છે. એ બાલકૃષ્ણ પ્રભુ શાંત થતા નથી, કજિયા કરે છે. શાંત થાય તો રાસ લઈએ ને. અને અહીંયા યશોદા અને બીજી બધી ગોપીઓ કહે છે કે માં ચાલો ને આપણે હવે રાસ લઈએ. યશોદાજીએ કીધું કે પણ આ લાલન શાંત થતો નથી, કેમ કરીને આપણે રાસની અંદર રાસ લેવા જઈએ. અને અહીંયા બીજી બધી ગોપીઓ કહે છે કે માં એક ગાડાની નીચે છે ને આપણે સરસ મજાનું પારણિયું તૈયાર કરીએ. અને અહીંયા પારણિયું તૈયાર કરે છે અને એક ગોપી આવી અને કહે છે કે માં લાવો, મને છે ને સરસ મજાના હાલરડા ગાતા આવડે છે, લાવો હું ગાવ. હમણાં લાલનજી પોટી જશે. અને હાલરડાનો અર્થ જ એ થાય, માં હિચકાવી હિચકાવી હિચકાવીને થાકે ને કોઈ વાતે બાળક શાંત ન રહે ને પછી માં એમ કે જો કેમે કરીને તું જો શાંત થતો હોય ને તો હાલ હવે હું રડું. એનું નામ હાલરડું. અને હાલરડાની અંદર સંસ્કારના ઘૂંટડા પીવડાવવામાં આવતા. પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, બાળે રામ લક્ષ્મણની વાત. ધન્ય કુખ જીજાબાઈની એથી શિવાજી પાયકો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પુત્રને પડકાર કરતી મરજે તું મેદાનમાં મદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સ્ત્રીઓ ઉપર બહુ મોટી જવાબદારી છે.
અને એટલે જ કોઈ ભક્ત કવિએ મેણું માર્યું છે કે હે જનની તું જૈનને તો ભગત જણજે, કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંદણી મત ગુમાવીશ તારા નૂર. કાવ જાજા કાગોલિયા, કાવ જાજા કપૂત, હકડી તો મયણ ભલી અને હકડો ભલો સપૂત. ધરાવીન ધાડ ન નીપજે, કુણવીન માડું ન હોય, જેસલ જખરો નીપજે ઈ તો જેની માં હોથલ પદમણી હોય. ત્રણ મહાપુરુષો એવા થયા ને કે જેને અખંડ ભારત રાખવાની નેમ હતી. એક છત્રપતિ શિવાજી, જગતગુરુ શંકરાચાર્ય અને ત્રીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને અખંડ ભારત રાખવાની નેમ હતી. હાલરડું હવે તો આવી ગયા, ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા, સ્વિચ ચાલુ કરી દે ને માં વહી જાય. છોકરું બિચારું હિચકી હિચકીને થાકે તો એ ઓલું ઘોડિયું બંધ ન થાય. અને અમુક અમુક છોકરા તો છે ને હાલરડા આવડતા જ નથી, ઈ જે ચાલુ કરે એના કરતા છોકરું એમ કે હવે આ દેકારો સાંભળવો ને આના કરતા હુઈ જવાય. અમુક છોકરા આમ હુઈ જાય કંટાળી. ગોપાલ મારો પારણીએ ઝૂલે, અને અહીંયા નંદનંદન યદુનંદન સરકારી ગાડાની નીચે સરસ મજાનું પારણીયું બનાવ્યું. એક ગોપી આવી અને ગોપી લાવ માં હું હિચકાવું. યશોદાજીએ કીધું, અને બાળક છે ને એ માનો હાથ ઓળખે હો. હા, અમારે જો આ પૂજાબેન એની દીકરીને રમાડતા હતા ને સવારે, પછી એ ઉભા એને પાછું એ દીકરીને પાછી એવી ટેવી એને આમ ખંભે રાખે તો જ સુવે. બોલો, મેં કીધું બેન આમાં તમે થાકી જાઓ, લાવો ઘડીક વાર હું રાખું. એ કે ભાઈ પણ નહીં દે. એ કે એટલે કહેવાનો મતલબ એ છે એ માનો હાથ ઓળખે. એ કે હાથ ફરી જાય ને તોય ઉઠી દે. એ મા યશોદાજી કે પણ મને થોડીક વાર હું લાવો કોશિશ કરું, જો સુઈ જાય તો. પણ ભગવાન સુતા નહીં, એટલે પછી પારણિયાની અંદર પધરાવ્યા. અને અહીંયા બીજી બધી ગોપીઓ આવી અને એક ગોપી કહે છે લાવો માં મને સરસ મજાનું ગાતા આવડે છે, હું ગાઉં છું. અને બીજી ગોપી કે હું હિચકાવું છું. પેલા ગામની અંદર આપણી આ માવડીઓ રહીને ઘરે જ બધી કસરત કરતા, અને હવે આપણે આ જીમ આવ્યા. એ સીમમાં જાવ ને તો જીમમાં ન જવું પડે. માડી બેઠા હોય, હાથમાં હુપડું હોય, એમાં અનાજ આમ સાફ કરતા હોય. અને આમ બે પગના અંગૂઠે એક બાજુ આ બાજુ ઘોડ્યું ને એક આ બાજુ ઘોડ્યું, અને બે હિચકાવતા જાય. બોલો, એનું બેલેન્સ તો જોવો. વાહિદા કરે, છાઈસું વલોવે, બધી કસરત ઘરે થઈ જતી. અને અત્યારે આવું ખાઈ ખાઈને ઘરે બેઠું રહેવું, પછી જીમમાં જાય. ગાડાની નીચે સરસ મજાનું પારણિયું, અને એમાં ગોપી આવી, સરસ મજાની ગોકુલ ગામની ગોપી, અને એવું સરસ ગીત ગાતા આવડે. લાવો માં હમણાં સુવડાવી દો, જોવો. અને હિચકાવે છો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. મારો પારણીએ ઝૂલે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ખંડેડિયા પરિવારની ગોપી. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા આપો, જય હો. ગોપાલ તને રમકડા આપું રે. રે ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો બોલે કાલું કાલું. રે ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે,
શેરની ગોપી ગોપાલ મારો આરણીએ ઝૂલે રે ગોપાલ મારો આરણીએ ઝૂલે હો. આહા. લાડેલ ડાવો લાલા ને લાડેલ ડાવો લાડલ ડાવો લાલાને લાડલ ડાવો લાડેલ ડાવો લાલા ને લાડેલ ડાવો લાડલ ડાવો લાલાને લાડલ ડાવો નાની મોટી ગોપી મળી નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલાને લાડલ ડાવો લાડલ ડાવો લલને લાડલ ડાવો લાડલ ડાવો કાનાને લાડલ ડાવો લાડલ ડાવો લલને લાડલ ડાવો હાલા એ વાલા 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 મારો લાડો જોડે આહા. હરે ઝૂલે ઝૂલે છે નાથજી ઝૂલે અરે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હાય ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે જોઈ વૈષ્ણવ નાયા ફૂલે શ્રીનાથજી ઝૂલે હારે વૈષ્ણવ નાહિયા ફૂલે શ્રીનાથજી ઝૂલે હારે સોના રૂપા હિંડોળો મેં બાંધ્યો હારે સોના રૂપા હિંડોળો મેં બાંધ્યો હારે સોના રૂપા હિંડોળો મેં બાંધ્યો એ હારે ને રત્ન માણે કતિ મઢિયો શ્રીનાથજી ઝૂલે એ હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે એ હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે નો હિંડોળો મેં બાંધ્યો હારે નો હિંડોળો બાંધ્યો હારે જય જુનો હિંડોળો મેં બાંધ્યો હારે જન જૂનો હિંડોળો બાંધ્યો હે હારે માં ગુલાબ ને મોગરો ભર્યો નાથજી ઝૂલે હે હારે
ઝૂલે ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે જોઈ વૈષ્ણવ નાયા ફૂલ શ્રીનાથજી ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે હારે ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ચાલો બોલો ભાગવત ભગવાન કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય પાછા થાકી ગયા હે? બોલો ભાગવત ભગવાન કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, જન્મ નક્ષત્ર ઉજવવાની તૈયારી છે, બધા જ આવી ગયા છે, ગાડાની નીચે પારણિયું ગોઠવાઈ ગયું, સરસ મજાનું હાલરડું ગવાઈ ગયું અને ભગવાન પોઢી ગયા. આપણે કોઈ માણસને આગળની કથામાં આવશે, ખરાબ સપના આવતા હોય, રાત્રિના ઊંઘ ન આવતી હોય, તો એમાં એક રાત્રિ શયન સ્તુતિ છે અને એ સ્તુતિની રચના કરી છે કફલ ઋષિએ. એમાં કફલ ઋષિના 3 પત્નીઓના નામ છે. એ રાત્રિ શયન સ્તુતિ બોલી અને પછી આરામ કરો એટલે આ ખરાબ સપના ઝબકીને જાગી જવું. અને ખાસ કરી અને કોઈ દિવસ ચોર ચોરી કરવા આવે તો ઘરની અંદરથી એને કાંઈ મળે નહીં, અને આ સ્તોત્ર જે બોલે એના ઘરની અંદર કોઈ દિવસ ચોરી થાય નહીં. ભગવાન તો પોટી ગયા માત્ર ભાવથી, આપણે બધા તો સામાન્ય જીવ છીએ. અને એમાં સક્તાસુર નામનો રાક્ષસ આવ્યો. હવે જોજો, તમને તો પ્રશ્ન નહીં થાય પણ હું કરું. આ સક્તાસુર રાક્ષસ આવ્યો તો કોઈએ જોયો કે નથી જોયો એટલું જ મને કયો. સક્તાસુર રાક્ષસ ગાડા ઉપર આવીને બેસી ગયો તો કોઈએ જોયો કે નથી જોયો એટલું જ મને કયો ખાલી. જોયો તો શું કામ જોયો અને નથી જોયો તો શું કામ નથી જોયો ઈ કયો. ગાડાની નીચે પારણીઓ છે, ઠાકોરજી ગાડા નીચે છે, ગાડા ઉપર દહીં દૂધ ઘી માખણ મિશ્રી આ બધી વસ્તુઓ છે. અને સક્તાસુર રાક્ષસ આવ્યો, પણ આવ્યો તો ખરા પણ કોઈએ જોયો નથી જોયો. એનું કારણ એ છે કે આ સક્તાસુર રાક્ષસ એટલે બીજું કોઈ નહીં પણ હિરણ્યાક્ષનો દીકરો ઉત્કચ લોમસ ઋષિના આશ્રમે લોમસ ઋષિને બહુ હેરાન કર્યા. એટલે લોમસ ઋષિએ શ્રાપ દીધો કે તું, તને તારા શરીરનું અભિમાન છે, હવે તારું શરીર જ નહીં રહે, હવે તું શરીર વગરનો થઈ જઈશ, તને કોઈ જોઈ શકશે નહીં. આપણે પિક્ચર આવ્યું હતું મિસ્ટર ઇન્ડિયા, મિસ્ટર ઇન્ડિયા તમને આવ્યું, ઈ પેલાનું હાલે છે આવું. બોલો, આ સક્તાસુર આવ્યો પણ કોઈને દેખાણો નહીં, નહીતર કોઈ તો કે ને માં યશોદાજી કે, નંદ બાવા કે, ગોવાળિયા કે આ કોણ છે ભાઈ, કોઈએ જોયો નથી, ભગવાનને એકને જ ખબર છે. એટલે ઠાકોરજીએ પોતાના શ્રી ચરણારવિંદનો સ્પર્શ કર્યો અને ગાડું હવામાં ફંગોળાયું, દહીં દૂધ ઘી માખણ મિશ્રી બધું ઢોળાઈ ગયું અને અહીંયા સક્તાસુર રાક્ષસ મરાઈ ગયો.
ભયંકર કડાકો થયો, ગાડું ઊંધું પડ્યું એટલે બધા જ આવી ગયા બાજુમાં અને બાલકૃષ્ણ પ્રભુને તેડી લીધા. દહીં, દૂધ, ઘી, માખણ બધું ઢોળાઈ ગયું. આ ગાડું એટલે કયું ગાડું? આપણું આ જીવન રૂપી ગાડું. અને ગાડાના બે પૈડા બરાબર હોય ને તો જ સંઘ છે ને દ્વારકા પૂગે. એક ટાયર ટ્રેક્ટર નું હોય ને બીજું રિક્ષાનું, તો લગભગ ઈ સંઘ દ્વારકા પહોંચે. પ્રભુ દર્શન, પ્રભુ પ્રાપ્તિ થયા, વિષયાસક્તિ છૂટે પછી જ પ્રભુ દર્શન થાય. અને આપણું આ જીવન રૂપી ગાડું છે ને એ આપણે પણ પ્રભુને પ્રાર્થના કરાય કે હે પરમાત્મા, અમે આ જગતની અંદર, સંસારની અંદર અમે આવ્યા છીએ ને તો અમારું આ જીવન રૂપી ગાડું છે ને એ તું હલાવજે. અને બધી જવાબદારી આચાર્ય ચરણ કહે છે ચિંતા કાપીને કાર્ય, આવી રીતે બધી જ જવાબદારી એ પરમાત્માને ઠાકોરજીને સોંપી દેવી. અને આમે કહેવત છે કે આ ધીમે ધીમે બધું છોડવું, પછી બહુ મોટી ઉંમર થાય ને પછી આ ચાવીના જોડા ભેગા લઈને બહુ ફરાય નહીં. છોકરાને સોંપી દેવાય અને સોંપી દો તો વેલા મોડે સેવા કરે, આજકી લે ને એ સેવા ન કરે. અને અમુક આ બધું ધીમે 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 છોડવાનું આ ગ્રંથ તેન ત્યક્તેન ભુંજીતા મને તમને શીખવે છે. જો યુવાની હોય ને ત્યારે ભાવે ઈ ખાવું, પછી 51-50 વર્ષના થાય ને પછી ફાવે ઈ ખાવું, આપણા શરીરને માફક આવે ઈ, અને પછી 70 વર્ષના થાય ને પછી ઘરમાં જે કઈ બન્યું હોય ને આવે ઈ ખાવું. પછી આ બહુ લાડ લડાવવા જેવું નથી, ધીમે 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 છોડવું. શક્તાસુર રાક્ષસ મરાયો અને એ ગાડું ઊંધું પડ્યું. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમે આ જગતની અંદર આવ્યા છીએ પણ અમારું આ જીવન રૂપી ગાડું છે ને એ હલાવજે તું. અને એટલે જ કહેવાય છે એ હરી હાકજો રે, હરી હાકજો રે, મારા જીવનનું ગાડું હરી હાકજો રે. તમારે જ બોલવાનું છે. હાકજો, બોલો બોલો. હાકજો રે, જીવનનું ગાડું હરી હાકજો રે. બાપુ આપણે તો 5 દિવસથી આ જોર કરી છે, પછી કઈક એને બોલવું જોઈએ. હે એનો અવાજ કેવો છે આપણે ખબર તો પડે. પહેલી લીટી હું બોલું પછી તમે. હરી હાકજો રે, પછી હરી હાકજો રે, હરી હાકજો રે, મારા જીવનનું ગાડું હરી હાકજો રે. એ હરી હાક ખેડૂત બહેનો છે પેલો નંદજીનો લાલજી, ખેડૂત બહેનો છે પેલો રાસ સોંપી હરીના હાથ મારે, હરીના હાથ મારે, મારા જીવનનું ગાડું હરી હાકજો રે. એ હરી ભગવાન બધાઈને 500 વર્ષ ના કરે એમ. ભલે જીવો ને આવ્યા છો એમ કઈ મારા કહેવાથી થાવી નહીં. હરી હાકજો રે, હરી હાકજો રે, મારા જીવનનું ગાડું હરી હાકજો રે. સુંદર મજાના અહીંયા ભાવ છે, પણ આપણે ઉત્સવની તૈયારી થઈ ગઈ છે. ઝાંકી માટે સુંદર મજાની ઝાંકી અહીંયા તૈયાર છે. અને હજી આપણે લાલન પ્રભુ એ ચૌર્ય વિદ્યા પ્રસાર મંડળ બનાવે, પછી ફરિયાદ આવે, અગાસુરને મારે, બકાસુરને મારે, ધેનુકાસુરને મારે, કાલીનાગને નાથે. અને અહીંયા બ્રહ્માપ્રો મોહ પ્રવર્ધન છે, બ્રહ્માજી જેવા ચતુરાનંદ બ્રહ્માને પણ મોહ થયો. એ બધી કથા
કાલના સત્રમાં આપણે લઈશું. અને એ પહેલા આપણે અહીંયા ઝાંખી તૈયાર છે તો ગિરિરાજ બાવાનું પૂજન અર્ચન કરવાનું છે. ખંડેડિયા પરિવારના આગ્રહને માન આપી ભાગવત કથા નિમિત્તે અહીંયા પૂજન અર્ચન અને 56 ભોગ સામગ્રી સિદ્ધ કરી કરાવેલ છે. તો અહીંયા 7 વર્ષની ઉંમરે લાલનજી 7 વર્ષની ઉંમર અને અહીંયા ઇન્દ્રના યજ્ઞની તૈયારી થતી હતી. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવે છે અને અહીંયા પરમાત્મા કહે છે કે આપણું ભરણ પોષણ તો ગિરિરાજ બાવા કરે છે, તો ચાલો આપણે ત્યાં જઈએ અને ગિરિરાજ બાવાને અન્નકૂટ ધરાવીએ, અન્નકૂટ સિદ્ધ કરીએ. અને અહીંયા ઇન્દ્રને ખબર પડી કે મારું અપમાન થયું છે, મારો યજ્ઞ બંધ થયો છે. ઇન્દ્ર ક્રોધે ભરાયો, મુશળધાર વરસાદ વરસે છે, આકાશમાં વીજળીના કડાકા ભડાકા મીંડા થવા. વ્રજવાસીઓ બધા ભોળા છે, આવ્યા ભગવાનના ચરણમાં અને ભગવાનને આવીને કહે છે કે જો હવે શું કરીશું. અને અહીંયા ભગવાન કહે છે કે જેને આપણે ભોગ ધરાવ્યો છે એ જ ભગવાન આપણું રક્ષણ કરશે. ને જ્યાં ભોગ લગાવ્યો ત્યાં ભગવાને પોતાનું જ એક સ્વરૂપ ગિરિરાજજીમાં પધરાવ્યું. એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એનું નામ છે બોલીએ ગોવર્ધન ધરનાથ કી જય. ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું અને ગિરિરાજજીનું પૂજન અર્ચન અહીંયા ઠાકોરજી કરે છે. 7 દિવસ સુધી, 7 રાત સુધી ગિરિરાજ બાવાના શરણમાં બધા વ્રજવાસીઓ આવી ગયા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. વલ્લભાધીશ કે જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે જય. ભાગવત ભગવાન ભગવાન કી જય. ગિરિરાજ ધરાઈને શ્રીજી ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે ચરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ચરણ શ્રીજી તુમ્હારે શરણ. હાલો तुम्हारे शरण कन्हैया तुम्हारे शरण. તુમ્હારે શરણ કાના તુમ્હારે શરણ. तुम्हारे शरण कन्हैया तुम्हारे शरण. તુમ્હારે શરણ કાના તુમ્હારે શરણ. गिरिराज धारण श्रीजी तुम्हारे शरण. જય હો. રાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. गिरिराज धारण श्रीजी तुम्हारे शरण. રાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी. રાજ કો ભોગ લગાવ્યા પરિક્રમા કી. गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी. राज में भोग लगाया परिक्रमा कीनी. गिरिराज धारण જય હો. तुम्हारे शरण. રાજ ધરણ શ્રીજી તુમ્હારે ચરણ. हे गिरिराज धारण श्रीजी तुम्हारे शरण. રાજ ધરણ શ્રીજી તુમ્હારે ચરણ. कुंड कुंड चरणामृत ले गिरिवर को परिक्रमा दे. ओ कुंड कुंड चरणामृत ले गिरिवर को परिक्रमा दे. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. તાલી તાલી પાડો, બે હાથ ઊંચા રાખી તાલી પાડો, તાલી. જય હો. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ.
गिरी याद धरण कन्है तुम्हारे चरण राज धरण श्री जी तुम्हारे चरण ओ वल्लभ विठल गिरधारी यमुना जो की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जो की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी દર્શન હમણાં કરવાના નથી ભગવાનની આરતી કરવાની છે પૂજા થઈ જાય આરતી પૂજા થઈ જાય પછી ભગવાનના દર્શન ને પછી ફોટા જે કઈ પાડવાનું હોય પછી પાડવાનું પેલા આરતી છે હો. હા ત્યાં પરિવારના સભ્ય ત્યાં આગળ બધા આવી જાઓ જે આરતી પૂજામાં બેસે છે એ ભગવાનની મહાઆરતી ઉતારવા માટે ત્યાં આવી જાય આરતી ઉતારવા માટે યજમાન શ્રીઓ બધા આવી જાય ત્યાં જ રહેવાનું धरण कन्है तुम्हारे चरण ધરણ કાના તુમરે શરણ બધા ભાવથી પ્રેમથી આરતીજીમાં જોડાઈ અને બધા હાથ અડાડી રાખજો અને સાથે બોલજો. બોલો ગિરિરાજ ધારણ કે બાપુ आरती उतारो तो गोवर्धन नाथ प्रेम स्वीकारो मारा यशोदाना आरती उतारो तो ગોવર્ધન પ્રેમે સ્વીકારો યશોદના आरती उतारो तो गोवर्धन नाथ प्रेम स्वीकारो मारा यशोदाना આરતી ઉતારો હું તો ગોવર્ધન પ્રેમે સ્વીકારો મારા યશોદાના श्रद्धानी जोत आज जगमगता प्रेम स्वीकारो मारा जन गोपाल પ્રેમે સ્વીકારો મારા યશોદાના स्वरूप सुंदर तारो श्री गोपाल बारणे जोले छे मारा यशोदाना बाल રૂપ દારૂ સુંદર ગોવર્ધન પારણે ઝૂલે છે મારા યશોદાના आरती उतारो तो गोवर्धन नाथ प्रेम स्वीकारो मारा यशोदाना ભગતા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાધિ ચોર્યે યશો વિહારી મારી તાનન ગીત ઘોષ નારી મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી મા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી कर्पूर गौरव करुणावतार संसार सारम भुजगेन्द्र दाम संतरदियार विन्दे भवं भवामि सहितं नमामि मन
વિષ્ણુ મંગલમ ગરુડધજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાતનો હરિ મંગલ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે શ્રી નારાયણી નમોસ્તુતે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણ કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રાજકોટમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા હે ખંડેજ પરિવાર વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ત્યાં બધા પૂજા માટે આવી જાઓ ત્યાં સામે ભગવાનની સામે આવી જાઓ પૂજા માટે બધા યજમાનો ત્યાં ગોવર્ધનજી પાસે પૂજા માટે આવી જાય બધા હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ અરે બાપા રામ સીતારામ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારે નારાયણાય નમઃ નમસ્કારં નમસ્કરો હર હર